વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયની પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ એમાં સ્વાધ્યાય 8.3 શીખીશું। અગાઉના વિડીયોની અંદર આપણે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 શીખ્યા। હવે આપણે પ્રશ્ન 3 સાદુરૂપ આપો શીખીશું। તો અહીં પહેલો દાખલો a+1 ગુણ્યા a-1 + 1। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપેલું છે a+1 અને a-1 એક નિત્યસમ છે। a + b અને a-b બરાબર અહીંયા થાય a² - b²। આ નિત્યસમ અહીંયા આપેલું છે તો એનો આપણે ઉપયોગ કરીશું। તો અહીંયા પ્રથમ પદ અને બીજું પદ આપેલું છે અને પ્રથમ એનો સરવાળો આપેલો છે અને એના પછી બાદબાકી આપેલી છે। તો એનો નિત્યસમ પ્રથમ પદનો વર્ગ અને પછી ઓછા અને બીજા પદનો વર્ગ। તો અહીંયા પણ એ રીતે આપણે કરીએ કે પ્રથમ પદનો વર્ગ પછી ઓછા અને બીજા પદનો વર્ગ, બરોબર। હવે પાછળ +1 આપેલા છે આપણને। તો અહીંયા હવે આપણે કૌંસ છોડી દઈએ તો a² - 1² + 1 અને 1 વર્ગ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 જ થાય। તો અહીંયા a² - 1 + 1 તો -1 + 1 ઉડી જશે। તો આપણને જવાબ મળશે a² । એના પછી બીજો દાખલો a-4 ગુણ્યા a+4 + 16। તો અહીં પણ એ જ નિયમ મુજબ a+b અને a-b બરાબર a² - b²। તો એ નિત્યસમ મુજબ અહીંયા કરીએ તો a² વચ્ચે ઓછા આવશે અને બીજા પદની 2 એટલે કે 4² 4² અને પાછળ +16। તો હવે આપણે સાદુરૂપ આપીએ તો a² - 4² 16 થશે અને +16। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, અગાઉના દાખલા મુજબ -16 + 16 ઉડી જશે અને જવાબ વચ્ચે a²। એના પછી ત્રીજો દાખલો, આના અંદર પણ એ જ નિત્યસમનો અહીંયા ઉપયોગ થાય છે। x + y અને x - y। અહીંયા પણ x - y અને x + y। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા x + y અને x - y એટલે x² - y², બરોબર। એ નિત્યસમનો ઉપયોગ થશે અને અહીંયા પણ આપણે એને કૌંસમાં રાખીશું। અહીંયા પણ એ જ નિત્યસમનો ઉપયોગ કરીશું તો x² - y² થશે। હવે કૌંસ આગળ ઋણ ચિહ્ન છે માટે હવે જ્યારે કૌંસ છોડીશું ત્યારે અંદરના ચિહ્નો બદલાઈ જશે, બરોબર। અહીંયા ધન હતું ઋણ થઈ ગયું અને અહીંયા ઋણ હતું તો ધન થઈ ગયું। હવે સજાતીય પદો આપણે પાસે લાવીએ તો x² - x² અને -y² + y²। તો x² - x² ઉડી જશે અને અહીંયા -y² ને +y² ઉડી જશે માટે જવાબ આપણને મળશે 0। એના પછી ચોથો દાખલો x - y ગુણ્યા x² + xy + y² y ની 3 ઘાત। તો અહીંયા આપણે દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરીશું અને એના પછી y³ સાથે સાદુરૂપ કરીશું। તો અહીંયા ચલો સૌથી પહેલા x સાથે ત્રિપદીનો ગુણાકાર કરીએ તો x કૌંસમાં x² + xy + y ની 2 ઘાત અને વચ્ચે ઓછા આવશે પછી y અને બીજા કૌંસમાં x ની 2 ઘાત + xy અને + y ની 2 ઘાત + y ની 3 ઘાત। તો હવે એકપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરીએ x × x² એટલે x ની 3 ઘાત + x × xy એટલે x² y + x × y² એટલે xy²। હવે કૌંસ આગળ ઋણ ચિહ્ન છે માટે અંદરના ચિહ્નો બદલાઈ જશે તો -x² y × x² એટલે x² y। એના પછી અહીંયા વત્તા છે તો ઓછા થઈ જશે અને y × xy એટલે xy² અને અહીં પણ વત્તા છે તો ઓછા થઈ જશે અને y × y² એટલે y ની 3 ઘાત અને + y ની 3 ઘાત। તો હવે વિદ્યાર્થી મિત્રો, સજાતીય પદોને આપણે જો પાસે લાવીએ તો x ની 3 ઘાત + x² y અને આનું સજાતીય પદ આ થશે માટે ચિહ્ન સાથે લાવીશું તો -x² y + xy² અને અહીં -xy² અને અહીં બે સજાતીય પદો આપેલા છે -y ની 3 ઘાત + y ની 3 ઘાત। તો હવે +x² y અને -x² y ઉડી જશે, xy² અને xy² + ઉડી જશે અને અહીં પણ -y ની 3 ઘાત અને +y ની 3 ઘાત ઉડી જશે। તો આપણને જવાબ મળશે x ની 3 ઘાત। એના પછી વિદ્યાર્થી મિત્રો, પાંચમો દાખલો ત્રિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર આપેલો છે અને +z²। તો અહીંયા સૌથી પહેલા ત્રિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરીએ તો પ્રથમ x સાથે કરીએ તો અહીંયા x કૌંસમાં x + y + z। એના પછી વચ્ચે y બીજા કૌંસમાં x + y + z અને એના પછી વચ્ચે ઓછા અને z। તો કૌંસમાં x + y + z + z²। હવે આપણે એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરી દઈએ તો x × x એટલે x² + x × y એટલે xy + x × z એટલે xz + y × x એટલે xy + y × y એટલે y²
વત્તા વાય ગુણ્યા ઝેડ એટલે વાય ઝેડ, અને હવે કૌંસ આગળ ઋણ ચિહ્ન છે માટે અંદરના ચિહ્નો બદલાઈ જશે. તો ઓછા એક્સ ઝેડ અને ઓછા વાય ઝેડ અને ઓછા ઝેડ વર્ગ અને વત્તા ઝેડ વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સજાતીય પદો પાસે લાવીએ તો એક્સ નો વર્ગ, બીજું એક્સ વર્ગ વાળું પદ નથી માટે અહીંયા વત્તા એક્સ વાય અને બીજું વત્તા એક્સ વાય અહીંયા છે, બરોબર. હવે એના પછી વત્તા એક્સ ઝેડ, તો અહીંયા ઓછા એક્સ ઝેડ, એના પછી વત્તા વાય વર્ગ અને વત્તા વાય ઝેડ, અને આ ઓછા વાય ઝેડ અને ઓછા ઝેડ વર્ગ અને વત્તા ઝેડ વર્ગ, બરોબર. તો હવે અહીંયા સજાતીય પદોનો સરવાળો બાદબાકી કરીએ તો એક્સ વર્ગ વત્તા વત્તા 2xy અને અહીંયા વત્તા એક્સ ઝેડ અને ઓછા એક્સ ઝેડ ઉડી જશે, તો આપણને મળશે અહીંયા વત્તા વાય વર્ગ અને અહીંયા વત્તા વાય ઝેડ અને ઓછા વાય ઝેડ ઉડી જશે, અને અહીંયા ઓછા ઝેડ વર્ગ અને વત્તા ઝેડ વર્ગ પણ ઉડી જશે, માટે આપણને જવાબ મળશે અહીંયા એક્સ વર્ગ વત્તા 2xy વત્તા વાય વર્ગ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જ દાખલાને જો આપણે બીજી રીતે ગણીએ તો અહીંયા એક્સ વત્તા વાય ઓછા ઝેડ છે, એમાં એક્સ વત્તા વાય ને આપણે એક ચલ ધારી લઈએ, બરોબર. અહીંયા તો એની જગ્યાએ આપણે એ મૂકી દઈએ તો એ ઓછા ઝેડ અને ગુણ્યા એ વત્તા ઝેડ, બરોબર, અને વત્તા ઝેડ વર્ગ. અહીંયા આપણે એક્સ વત્તા વાય બરાબર એ ધારી લઈએ તો અહીંયા નિત્યસમ મુજબ એ વર્ગ ઓછા ઝેડ વર્ગ થશે અને વત્તા ઝેડ વર્ગ તો આપણને આપેલા જ છે. હવે ઝેડ વર્ગ ઉડી જશે. હવે એ બરાબર અહીંયા એક્સ વત્તા વાય છે માટે એ બરાબર આપણે એક્સ વત્તા વાય અને એનો વર્ગ એટલે મૂકી દઈએ. હવે એક્સ વત્તા વાય વર્ગનું નિત્યસમ આપણને ખબર છે તો એ નિત્યસમ આપણે અહીંયા મૂકી દઈએ, તો એક્સ વત્તા વાય નો વર્ગ એટલે એક્સ વર્ગ વત્તા 2x વાય વત્તા વાય વર્ગ. તો અહીંયા આપણને જે જવાબ મળ્યો એ અગાઉ મળેલ જવાબના જેટલો જ છે, પરંતુ આ રીત એ ટૂંકી છે. એના પછી છઠ્ઠો દાખલો વિદ્યાર્થી મિત્રો, તો અહીં છઠ્ઠા દાખલાની અંદર પણ અગાઉના દાખલાના જેવું જ છે. તો ટૂંકી રીતે ગણવું હોય તો અહીંયા આપણે a વત્તા b બરાબર x ધારી લઈએ, તો અહીંયા x વત્તા c અને ગુણ્યા x ઓછા c તો વત્તા c વર્ગ, બરોબર. તો હવે નિત્યસમ મુજબ અહીંયા x વર્ગ ઓછા c વર્ગ વત્તા c વર્ગ, તો ઓછા c વર્ગ વત્તા c વર્ગ ઉડી જશે, તો જવાબ આપણને મળશે x વર્ગ, અને x બરાબર આપણે a વત્તા b ધારેલ છે માટે a વત્તા b નો વર્ગ થશે, તો જવાબ આપણને મળશે a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ જવાબ મળશે.